નમસ્કાર. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2026 સફળતા અને વિજયનું વર્ષ રહેશે. આર્થિક લાભની સાથે શત્રુ પર વિજય મળશે. વર્ષ દરમિયાન શનિ મીન રાશિમાં 7મા ભાવમાં અર્થાત યુવા ભાવમાં ગોચર કરશે, જે મહત્વપૂર્ણ સાબિત થશે. વર્ષની શરૂઆતમાં ગુરુ કર્મ ભાવ અર્થાત 10મા ભાવમાં કાર્યક્ષેત્રમાં સફળતા પાવશે. બાદમાં લાભ ભાવ 11મા ભાવમાં ગોચર કરશે, જે અનેક લાભના યોગ બનાવશે. રાહુ કુંભ રાશિમાં 6ઠા ભાવમાં અર્થાત રોગ અને શત્રુ ભાવમાં ગોચર કરશે, જે રોગથી મુક્તિ અને શત્રુ પર વિજય અપાવશે. કેતુ વ્યય ભાવમાં 12મા ભાવમાં ગોચર કરશે. નોકરી વ્યવસાયમાં પ્રતિષ્ઠા વધશે અને કોર્ટ કચેરી બાબતમાં સફળતા મળશે. શનિ 7મા ભાવમાં ભાગીદારીના વ્યવસાયમાં મજબૂતી આપશે. મે મહિના બાદ ગુરુ લાભ ભાવ 11મા ભાવમાં આવશે, જે ધન લાભના યોગ બનાવશે. જૂના દેવા અને લોનથી મુક્તિની સાથે આર્થિક સ્થિતિ મજબૂત થશે. કેતુ 12મા ભાવમાં ધાર્મિક કાર્યમાં ખર્ચ કરાવશે, જે અત્યંત શુભ રહેશે. વિવાહ ભાવ 7મા ભાવમાં શનિ પતિ પત્નીમાં મતભેદ કરાવશે, તો સાવચેત રહેવું. શનિ વિવાહમાં વિલંબ કરાવશે, પરંતુ આપને યોગ્ય પાત્રની પ્રાપ્તિ કરાવશે. વર્ષના અંતમાં સંતાન ભાવમાં 5મા ભાવ પર ગુરુની દ્રષ્ટિ હોવાથી સંતાન સુખ અને મિત્રોની સહકાર મળશે. 12મા ભાવમાં કેતુ અનિદ્રા અને વિચિત્ર સપનાઓ આપી શકે છે. શનિના પ્રભાવથી કમરનો દુખાવો અને યુરિન સંબંધી સમસ્યા આવી શકે છે, તો યોગ્ય સારવાર લેવી. વિઘ્ન બાધાથી બચવા ગણેશજીની પૂજા આરાધના કરવી, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, ગરીબોને ભોજન કરાવવું, માછલીઓની લોટની ગોળીઓ અને પક્ષીઓને દાણા ખાવા પડવું.